ઇનડાયરેક્ટલી દરેક ક્વેશ્ચનમાં હેલ્પફુલ થવાવાળો જો કોઈ રૂલ હોય ડિફરન્શિએશન ચેપ્ટરમાં તો એ છે તમારો ચેઇન રૂલ, સાંકળ નિયમ. ફંક્શનની અંદર ફંક્શન એટલે કે કોમ્પોઝિટ ફંક્શન જ્યારે તમને આપેલા હોય ત્યારે જ્યારે તમે ડેરિવેટિવ કરો છો તો ત્યારે બહારથી અંદરની તરફ જવાનું છે, એક સાંકળ બનાવતા. ફર્સ્ટ, પછી સેકન્ડ, પછી થર્ડ, એનો એક પર્ટિક્યુલર રૂલ છે. અને એ રૂલ મેં ઓલરેડી તમને યાદ હોય તો આગળના વિડીયોની અંદર કહેલું જ છે. તમે કોન્સેપ્ટવાળો વિડીયો જોશો તો આની આખી ડિટેલિંગ છે કે આ કેવી રીતે થાય છે. સો લેટ અસ સી વન એક્ઝામ્પલ. y ઇક્વલ્સ ટુ સાઇન ઓફ રૂટ એક્સ, y ઇક્વલ્સ ટુ સાઇન ઓફ રૂટ એક્સ. આ કેસમાં તમે જોઈ શકો છો સાઇન ઓફ રૂટ એક્સ. તો ફંક્શનને તમે જે રીતે રીડ કરો છો ને દોસ્તો એ જ તમારે રીડ કરવાનું છે, પણ એની રીડ કરવાની સાચી ટેકનિક સમજવાની છે. તો જ્યારે હું આ ફંક્શનને રીડ કરીશ પર્ટિક્યુલર ઇંગ્લિશમાં તો સાઇન રૂટ ઓફ એક્સ એટલે ઇન શોર્ટ આની અંદર કેટલા ફંક્શન છે? ટોટલ 3 છે. સાઇન છે, એની અંદર સ્ક્વેર રૂટ છે અને એની અંદર એક્સ છે. તો જ્યારે હું આનું ડેરિવેટિવ કરીશ દેટ ઇઝ dy બાય dx is dy dx of sin રૂટ એક્સ. તો સૌથી બહાર શું છે દોસ્તો? સાઇન. તો બહારવાળાને આપણે સાઇન સમજીશું, આખા અંદરવાળાને એક્સ સમજો. તો સાઇનનું શું થાય આપણને ખબર છે? કોસ. અંદરવાળું એમને એમ. અને હવે જે અંદર હતું એનું ફરીથી કરીશું આપણે. દેટ ઇઝ ઇક્વલ્સ ટુ કોસ રૂટ એક્સ. અને રૂટ એક્સનું મને ખબર છે શું થાય છે? 1/2 રૂટ એક્સ. તમે ફોર્મ્યુલાની અંદર જોઈ શકો છો. એક સાથે લખી દઈએ તો દેટ ઇઝ સિમ્પલી કોસ એક્સ અપોન 2 રૂટ એક્સ. એટલે કે આનો આન્સર આવશે. સેમ વે બીજો ક્વેશ્ચન છે y ઇક્વલ્સ ટુ લોગ સાઇન એક્સ. તો જો હું આનું ડેરિવેટિવ કરીશ લોગ ઓફ સાઇન એક્સ. જો દોસ્તો હું બોલું છું કેવી રીતે? લોગ ઓફ સાઇન એક્સ. તો લોગનું ડેરિવેટિવ શું થાય છે? 1/x. તો આને આખાને x સમજો તો 1/x. એક્સની જગ્યાએ શું આવશે? સાઇન એક્સ. અને અંદરવાળા સાઇન એક્સનું ડેરિવેટિવ બાકી દેટ ઇઝ ડી બાય dx ઓફ સાઇન એક્સ. સાઇનનું ડેરિવેટિવ શું થશે દોસ્તો? કોસ એક્સ. કોસ અપોન સાઇન. તો હું લખી દઉં છું. એક બીજો થોડું તમારું ડાઉટ ક્લિયરન્સ માટે આને તમે કેવી રીતે રીડ કરશો? સાઇન ઓફ સ્ક્વેર ઓફ એક્સ. આપણે જનરલી એક્સ સ્ક્વેર વાંચીએ છીએ, એ રીતે ના વંચાય, સ્ક્વેર ઓફ એક્સ. અને આને કેવી રીતે વાંચશો? દેટ ઇઝ અ સ્ક્વેર ઓફ સાઇન એક્સ. તો આમાં બહારનું ફંક્શન શું છે? સ્ક્વેર. અને એની અંદર કયું છે? સાઇન એક્સ. તો જો હું આનું ડેરિવેટિવ કરું પર્ટિક્યુલર સમજવા માટે, આ એક વધારાનો ક્વેશ્ચન લઈ લઉં છું, ભલે થોડો વિડીયો મોટો થાય પણ સમજણ થઈ જાય. તો એક્સનો સ્ક્વેર શું થાય દોસ્તો? મને ખબર છે 2x. પણ એનું થઈ ગયા પછી હજુ અંદરવાળા સાઇન એક્સનું બાકી. સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ. તો દેટ ઇઝ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. યાદ કરો આ તમારા સેમ 1નું ફોર્મ્યુલા છે સાઇન 2x. ઘણી વખત આ બધા MCQsમાં ઘણી વખતે 3 માર્ક્સમાં આ રીતે આવેલા ક્વેશ્ચન્સ છે. અને અમુક ક્વેશ્ચન તમારે કરવા માટે આ ચેઇન રૂલની વારંવાર જરૂર પડશે. એટલે આ નિયમ આવડવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.